ને જે આ માણા હિન્દુસ્તાન આખું આવી છે હોનબાઈમાં બનુમાને આ બે બહેનોની વાતો બનુમાએ મને તાપતા કરેલી છે એ હું તમને આપું. અને માતાજીએ કહ્યું હતો કે ભાઈ 3 વસ્તુ પારવાની. બાકી તો બનુમા એને ખૂબ રિયેલો માણસ છે. એના હોનબાઈમાંના સારણો કવિઓ એમ કે હોનબાઈમાં અમારી નાચના ઉપર એવડો ઋણ ચડાવ્યો તો અમારે હોનલના વર્ણન ન કરે. હું મહિના પહેલાં આવ્યો હતો, મારી આંગળીઓ હળી ગઈ હતી, મારે કાપવાની હતી, ડૉક્ટરને બહુ ફેરવા. આમ અહીંયા આવ્યો પછી મારી આંગળીઓ મટી ગયું. ભવ્ય કામની એ બનુમાં ભાવના કરે તરત સિદ્ધ થઈ જાય છે. કે અપાર આશીષ આપ જેવું ઓઢણું આય, અપાર આશીષ આપ જેવું ઓઢણું આય, 18 વર્ષની આય, જય મારી હોનબાઈ. નોટ ધાર્યું કામ થયું મારી જોડે, નિંદરમાં બધું કામ થઈ જાય. તો ત્યારે હોનબાઈમાં અમારી વાડી આવતા, મારા પપ્પા પાસે ત્યારે એનો તહેવાર એવો હતો. ત્યારે પાટલું બુસ્કોટ પહેરીને ઘોડીમાંથી આવતા, પાછા આવતા સારણનો ડ્રેસ પહેરે માતાજી, એવી એની કૃપા હતી. અને અમારે 3જી પેટી છે. અરે માની કૃપાથી બધા દેશ વિદેશ પરદેશથી આવે છે. બધા મંદિરે વાહિંદા કરવા પરદેશથી, આફ્રિકાથી, દુબઈથી આવે. હોનલભાઈ અમને રમાડેલા બહુ. બરાબર. અમે બેહાડીને અહીં રમાડીને અમારી વાડી મૂકવા આવતા. આ ગામ ઉજળું હોય તો આ સોનલ થકી એની વરદાન આપ્યું હતું કે હું ગમે ત્યારે જઈશ કે હઈશ ગામનું ગોકુળિયું બનાવીશ ને થાતું આવે. દેવાજ પંડિતના આગમ હતા એવા જ હોનબાઈ માની વાણી છે બધી. 51 આદેશ છે, 51 એમાંથી ખાલી 4 પાડે ને 4 તો એ દીકરો દુઃખી ન થાય. આવતી આ બીજ હોઈ જાય છે ને, આવતી બીજનો હરખ હોઈ જાય. હવે પાછી ક્યારે સોનલ બીજ આવે, ક્યારે સોનલ બીજ આવે. બોલ સોનલ માતા. નમસ્કાર બધાને, જય સોનબાઈ માં. ખીજ જેની ખટકે નહીં અને જેની રુદીએ કાયમ રીજ, એવી મઢળાવાળી માતની આવી રહી છે સોનલ બીજ. સોનલ બીજ છે આવતીકાલે, ત્યારે અવર રાજકોટની ટીમ મઢડા કવરેજ માટે જઈ રહી છે. જે દર્શકો સોનબાઈ માને માને છે, સોનબાઈ માં વિશે સાંભળ્યું છે, એ બધાને આજે આ વ્લોગમાં મઢડા કઈ રીતે જવું, મઢડા વિશેની તમામ માહિતી, સોનબાઈ માના ચરિત્ર વિશેની માહિતી, સાથે જ માતાજીના આજે અમે તમને સોનલ બીજે આગલે દિવસે કેવી તૈયારીઓ ત્યાં ચાલી રહી છે, આ બધી જ માહિતી અમે આપવાના છીએ. અને મારી સાથે મારી ટીમ પણ છે, જઈ રહ્યા છીએ અમે મઢડા. મારી સાથે યોગેન્દ્રસિંહ છે, જય સોનલ, કેવલ મકવાણા છે. તો બધા આપ આ વ્લોગ છેલ્લે સુધી જોજો અને ખાસ કરીને બધી જ માહિતી હું તમને આપવાનો છું કે મઢડા તમારે ગુજરાતના ગમે એ ખૂણેથી જવું હોય તો કઈ રીતે જઈ શકો, એ તમામ માહિતી આપવાનો છું. સાથે જ આપણે માતાજીના આજે દર્શન કરવાના છે, માનવ મહેરામણ કેવું ત્યાં ઉમટ્યું છે એ બધું નિહાળવાનું છે. તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અને ખાસ અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સવારના 9:30 વાગ્યા છે અને અમે રાજકોટથી મઢડા દર્શન કરવા માટે જાય છીએ. ગોંડલ ચોકડીથી જો અત્યારે અમે નીકળ્યા છીએ અને બરોબર સૂરજ મહારાજ પણ ઉદય પામી ચૂક્યા છે. ભલે ઉગ્યા ભાણ ભણ તુહારા ભામણા, મરણ જીણ લગમાણ રાખજે કશ્યપ રાઉત, ઉગ્યો તું અળુડ તારે ઉગવાનું આળહ નહીં, એ ચડવું પડે નહીં ચૂક કમણે કાશ્યપ રાઉત. એવા સૂર્યનારાયણ પણ ઉદય પામી ચૂક્યા છે. ને હવે અમે ગોંડલ ચોકડીથી નીકળી ગયા છીએ. મઢડા જે કોઈને જવું હોય તો એના માટે રાજકોટથી સોમનાથ જતી કોઈ પણ બસ હોય તો એ જુનાગઢ, ત્યાંથી વંથલી થઈને કેશોદ, અને કેશોદ તમારે ઉતરવાનું થાય. કેશોદથી 20 કિલોમીટર છે એ માતાજીનું જે જન્મસ્થાન મઢડા, કે જ્યાં માતાજીનું મંદિર આવેલું છે અને દેશ વિદેશના શ્રદ્ધાળુઓ માટે જે આસ્થાનું કેન્દ્ર છે એવું મઢડા જે છે એ કેશોદની બાજુમાં 20 કિલોમીટર આવેલું છે. ટ્રેન પણ કોઈ પણ જે વેરાવળ સોમનાથ જતી હોય એ ટ્રેનમાં કેશોદ સ્ટોપ આવે છે રેલવેનું, તો ટ્રેનમાં પણ તમે જઈ શકો છો. અત્યારે અમે કારમાં જઈ રહ્યા છીએ. લગભગ 160 કિલોમીટર જેટલું અંતર છે એ રાજકોટથી મઢડાનું થાય છે. એટલે એ પ્રમાણે તમને અહીંયાથી લગભગ 3-3.5 કલાક થાય ને બાપુ, 3-3.5 કલાક જેટલો સમય છે એ પ્રાઇવેટ વાહન તમે લઈને જતા હોય. ખાસ તમે બધા મને એ જણાવજો કે તમારામાંથી કોણ મઢડા આવી રહ્યું છે, એ મને કમેન્ટમાં જણાવજો. અને મઢડા અમે બધું કવર કરવાના છીએ. ત્યાં અત્યારે કેવી તૈયારીઓ મહેમાનો આવે તેના પ્રસાદ માટે થઈ રહી છે એ બધું જણાવવાના છીએ. તમને મઢડા બાબતે ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોને તો ખ્યાલ હશે જ કે મઢડા જે છે
ત્યાં માતાજીનું મંદિર અને આજુબાજુની જે કેવી જગ્યાઓ જોવાલાયક છે એ સોનબાઈ માના જીવન ચરિત્ર વિશે આપ જણાવજો કમેન્ટમાં. આપની શ્રદ્ધા માતાજી સાથે કેટલા સમયથી કેવી રીતે જોડાયેલી છે, થોડી માહિતી હું તમને આપી દઉં માતાજીના જીવન ચરિત્ર વિશે. તો સોનબાઈ માં એ ચારણ ગઢવી સમાજમાં મોળ વંશમાં મઢડે અને રાખી રાણલપે રીજ જેદન હોનલ જલમી પછી બ્રહ્માંડ પ્રકાશી બીજ જન્મી મઢડે જગદંબા દરિયે જ્યુ દાતાર એમ આઈ જગત આધાર હુરજ જેમ તું હોનબાઈ. મઢડાવાળી માની સોનલ બીજ અને મૂળ જે શાખા છે ગઢવી સમાજમાં એમાં રાણબાઈ માં અને હમીર બાપુના કુખે સોનબાઈ માનો જન્મ થયો. પોષ સુદ બીજ આવી રડિયામણી અને અમારા હૈયે હરખ નો માય ચિત્ત ચોટે નહીં કામમાં હોનલ અને અમારું મનડું મઢડે જાય. એમ અવર રાજકોટની ટીમ પણ અત્યારે મઢડા જઈ રહી છે. જા મઢડા જા, જય હો. પોષ સુદ બીજી આવી રડિયામણી અને અમારા હૈયે હરખ નો માય ચિત્ત ચોટે નહીં કામમાં હોનલ અને અમારું મનડું મઢડે જાય. એવી જ રીતે અત્યારે અવર રાજકોટની ટીમ મઢડા જવા માટે નીકળી છે. અને ખાસ જે વ્લોગ નિહાળી રહ્યા છે એ બધાને મારે એ પૂછવું છે કે તમે બીજના દિવસે કેટલા વર્ષોથી આવો છો, આ વખતે તમે આવવાના છો સોનલ બીજે. સોનબાઈમાં વિશે તમે જે કોઈ વાત જાણતા હોય અને તમારી એવી ઈચ્છા હોય કે અમે ત્યાં જઈ રહ્યા છીએ તો તમને એ બતાવીએ અમારા અવર રાજકોટની યુટ્યુબ ચેનલના માધ્યમથી, તો એ પણ તમે અમને જણાવજો ચોક્કસ. અને ખૂબ જ આનંદ કરવાનો છે. માતાજીની બીજના દિવસે ખાલી સૌરાષ્ટ્ર નહીં પણ ગુજરાતમાંથી માણસો આવે છે, રાજસ્થાનમાંથી પણ ઘણા બધા જે માતાજીમાં માને છે એ બધા માણસો આવે છે. અને ઘણા લોકોએ કદાચ સોનબાઈ માના ભાવગીતો સાંભળ્યા હશે પણ મઢડા ક્યાં આવેલું છે, માતાજીના દર્શન કદાચ નહીં કર્યા હોય તો એ બધાને આજે અમે દર્શન પણ કરાવવાના છીએ. તો આપ વ્લોગમાં જોડાયેલા રહેજો. સૂતા ઉઠતા કહેતા હો નાલ જાપતા તોળા જા. તો મિત્રો અમે વીરપુર પહોંચી ગયા છીએ. તો અહીંયા હાઈવે પર હોટલ છે, ત્યાં અમે અત્યારે ચા પાણી નાસ્તા માટે વોલ્ટ કર્યો છે અને આગળ પછી પાછા મઢડા જવા માટે કન્ટિન્યુ કરશું. તો આપ બ્લોગમાં જોડાયેલા રહેશો. ચાલો નાસ્તો અમે કરી લઈએ અમારી ટીમ સાથે. ફાફડા ગાંઠિયા છે, ચા છે, પેકેટ્સ છે. એટલે રેસ્ટ લઈ લઈએ એટલે પાછું ત્યાં જઈને બધી માહિતી તમારા સુધી પહોંચાડવાની છે. તો હાલો બધા નાસ્તો કરવા. તો અમે પહોંચી ગયા છીએ હવે જુનાગઢ. જો અહીંયા તમે આ બોર્ડ જોઈ રહ્યા છો એમાં સીધો જ જે હાઈવે છે NH27 એ તમારે ક્યાંય મૂકવાનો થતો નથી મઢડા જવા માટે. તો આગળ હવે જુનાગઢ આપણે લેફ્ટ સાઈડમાં રહી જશે અને આપણે સીધું જ જવાનું થશે, બાયપાસ જ નીકળી જવાનું થશે આપણે. તો અહીંયાથી મિત્રો આ જે રસ્તો છે એ જુનાગઢ જાય છે લેફ્ટ સાઈડ. આપણે મઢડા જવા માટે આ બ્રિજ, આ સીધો જ રસ્તો જે સોમનાથ હાઈવે છે એ ક્યાંય મૂકવાનો થતો નથી આપણે. આ ગિરનાર દેખાય છે ને, એને આપણે જરાક દર્શન કરાવી બધાને. હા, જુનાગઢની ધીંગી ધરતી અને આ બધાને તમને બતાવું ગિરનાર. આમ તો ધુમ્મસનું વાતાવરણ છે એટલે દેખાશે નહીં પણ તોય તમે જુઓ આ જે પહાડીઓ છે એ ગિરનારની, દત્તાત્રેય શિખર. સોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર. હાવજડા હેંજડ પીએ આઈના નમણા નરને નાર. સોરઠ ધરા ને સંચરો ને ચઢ્યો ગઢ ગિરનાર ને નાયો દામો રેવતી એનો એળે ગયો અવતાર. તો એવો હિમાલયનો પણ જેને દાદો કહેવામાં આવ્યો છે આપણા ઇતિહાસમાં, એવો ગરવો ગઢ ગિરનાર. અને આ આપણે બ્રિજ ચડી ગયા અને આ સીધો જ રસ્તો હવે આપણે જુનાગઢથી લગભગ 1.5 કલાકનો રસ્તો, 1 કલાક આસપાસનો છે મઢડાનો.
એટલે ગુજરાતમાંથી પણ તમે ગમે ત્યાંથી આવતા હોય તો તમારે સોમનાથવાળી જે બસ હોય, ટ્રેન હોય, એ બધી તમારે લાગુ પડે અને પછી કેશોદથી તમને વાહન મળી રહે મઢડા જવા માટે. કેશોદથી 20 કિલોમીટર જેટલું મઢડાનું અંતર છે. તો મિત્રો, અમે અત્યારે મઢડા ગામ જવા માટેનું જે બોર્ડ આવે છે, તમે જુનાગઢથી પ્રાઇવેટ વાહન લઈને આવતા હોય તો તમારે છેક કેશોદ સુધી નથી જવાનું. જુનાગઢ પછી વંથલી આવે, વંથલી પછી તમે થોડાક આગળ ચાલશો એટલે મઢડા સોનલ ધામનું આ બોર્ડ આવે છે. અહીંયાથી 9.4 કિલોમીટર જેટલું મઢડા થાય છે. ચારણાઈ જગદંબા સોનબાઈમાં વિશેની થોડીક માહિતી તમને આપણે દર્શન કરીશું એ પહેલાં આપી દઉં કે ચારણ જ્ઞાતિમાં એક મોડ શાખા છે જેમાં આઈ સોનબાઈનો જન્મ થયો હતો અને આઈ સોનબાઈએ ગઢવી સમાજમાં ઘણા બધા સુધારાઓ લાવ્યા. એ વખતે જે કુરિવાજો, વ્યસનો અને ખાસ કરીને અશિક્ષિત જે સમાજ એ સમયનો હતો એમાં જાગૃતતા લાવવા માટે આઈ સોનબાઈએ ખૂબ જ પરિશ્રમ કર્યો. સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ગામડાઓમાં માતાજી તેમના સમાજના અલગ અલગ આગેવાનો સાથે મળી અને તેમને ચારણ સમાજમાં દીકરીઓ ભણે, શિક્ષિત બને અને તેઓ તેમની કારકિર્દી આગળ વિકસાવે તેના માટે તેમને ખૂબ પ્રયત્નો કર્યા, ખૂબ જ પરિશ્રમ કર્યો. માતાજી ખૂબ સાદાઈવાળું તેમનું જીવન હતું. અને ત્યારબાદ ગઢવી સમાજ શિક્ષિત થયો. ત્યારબાદ ન માત્ર ગઢવી સમાજ પરંતુ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાતની બહાર પણ જ્યાં પણ ગુજરાતીઓ વસે છે તેવા અનેક લોકોને સોનબાઈમાં પ્રત્યે શ્રદ્ધા છે. અને પોષ સુદ બીજ એટલે કે કાલે જે સોનલ બીજ છે એમાં અઢળક માનવ મહેરામણ છે તે મઢડા ખાતે ઉમટવાનું છે. તો હવે આપણે અહીંયાથી 9.4 કિલોમીટર જ મઢડા રહેવું છે. તો હું તમને વ્લોગમાં મારી સાથે જોડાયેલા રહેજો. આઈ સોનબાઈમાંના દર્શન કરાવું તમને અને સાથે જ સોનલ બીજને લઈને કેવી તૈયારીઓ ચાલી રહી છે એ બધું પણ આપણે નિહાળવાનું છે. તો મિત્રો, ફાઇનલી અમે મઢડા પહોંચી ચૂક્યા છીએ. તો હવે સોનલ બીજની તૈયારીઓ કેવી ચાલી રહી છે એ બધું જ હું તમને બતાવવાનો છું કે અહીંયા જે પ્રોગ્રામ યોજાય છે, જે સ્ટેજ પ્રોગ્રામ ડાયરાનો, એ આવતીકાલે સોનલ બીજના દિવસે રાતે હોય છે. સવારે માતાજીની શોભાયાત્રા હોય છે અને લાખો શ્રદ્ધાળુઓ સમગ્ર ગુજરાત નહીં પણ બહારથી પણ જ્યાં સોનલ માને માને છે એ બધા જ અહીંયા પધારતા હોય છે. તો તેને લઈને તડામાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. તો બધી જ માહિતી હું તમને આપીશ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે સોનલ બીજના આજે આગલો દિવસ છે અને સમગ્ર ગુજરાતમાંથી માનવ મહેરામણ પણ અહીંયા ઉમટી પડ્યું છે. દર્શનાર્થીઓ દેખાઈ રહ્યા છે. ખૂબ સરસ મજાનું જે ડેકોરેશન પણ મંદિરને કરવામાં આવ્યું છે, અદ્ભુત. માતાજીના હું તમને દર્શન કરવાઉં. ઘણા બધા દર્શનાર્થીઓ અત્યારે અહીંયા મઢડા પહોંચી રહ્યા છે. એક અનેરો ઉત્સાહ છે તે સોનલ છોરુઓમાં જોવા મળી રહ્યો છે. હું આપને દર્શન કરાવી દઉં.
જોઈ શકો છો કે આવતીકાલે સોનલ બીચ છે એટલે અત્યારથી જ જે ભાવિકોનું ઘોડાપૂર છે એ મઢડામાં ઉમટી રહ્યું છે. હું તમને બનુમાની સમાધિના પણ દર્શન કરાવીશ. તો મઢડામાં અમે અહીંયા કાલે પણ છીએ. સોનલ બીચની શોભાયાત્રા પણ અમે કવર કરવાના છીએ. પછી રાત્રિના જે ભજન સંતવાણીનો અને જે પ્રોગ્રામ છે જે ભવ્ય કે ગુજરાતના તમામ નામાંકિત કલાકારો છે તે અહીંયા મઢડા આવવાના છે. તો એ બધું જ અમે આપને બતાવવાના છીએ. તો આપ અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને અમારી સાથે જોડાયેલા રહેશો. સોનલ બીચના તમામ કાર્યક્રમો અમે અવર રાજકોટના માધ્યમથી આપને બતાવવાના છીએ. તો જય માતાજી. સોનલ માત કી જય, બનવાઈ માત કી છે. પોષુદ બીજ માનો જન્મ દિવસ, પ્રાગટ્ય માનો દિવસ. ભાવિ ભક્તો 18 વરણ માને ચરણે આવે છે અને ખૂબ માને મઢડે માની બીજ આવે છે. એટલો માને આનંદ હોય, એટલો આનંદ હોય, એનો કંઈ ભાર નહીં, એટલો માને આનંદ હોય. અને માને ભક્તો માને ચરણે, ભાવે ભક્ત બધા આવે છે માને ચરણે. અને માને ગુણલા જે આવડે એ બધા માના ગાય, ગુણલા ગાય. અને એટલી બધી વાટ જોતા હોય કે માનો બીજ નવું વરસ કયો કે બીજ કયો, એ અમારી માટે તો નવું વરસ જ છે. બધાને નવું વરસ જ છે. માનો જન્મ દિવસ માનો હરખના કંઈ પાર ન હોય માને. ભાવિ ભરી આમંત્રણ માને બધાએ 18 વરણ માને બીજ કરવા, બધાએ ભાવિ ભરો આમંત્રણ, બધાએ બીજ કરવા આવો માની. બધાને આમંત્રણ આપો તમે. બધા આમંત્રણ, બધા માની બીજનું આમંત્રણ દઈશું. બધા બીજ કરવા માની આવો, બધા પધારો માની બીજ કરવા. આ સોનલમાના પરિવારમાંથી ગિરીશાપા આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીશું. આવતીકાલે સોનલ બીચ છે, કેવી તૈયારી છે ને કેવો માહોલ? હા, બોલો સોનલ માત કી જય, પરમ પૂજ્ય બનુ માત કી જય. આઈ શ્રી કંચનબા, આ આઈ શ્રી સોનબાઈમાનું જન્મસ્થળ એટલે કે મઢડા. આયેલ આંગણીએ કે આંગણ તોળે અમો, માં સોનલે સમો તો અવિસલ આપજે આઈમાં. આ અમારે જગદંબા ચારણી પરંપરામાં થઈ ગયેલા આઈ સોનબાઈમાં એ માતાજીનો આજે જન્મદિવસ છે. આમ તો આ ગત વર્ષે જે શતાબ્દી ઉજવાણી, આ બીજી શતાબ્દીનો પ્રથમ દિવસ છે, એટલે પ્રથમ વર્ષ છે. એટલે 101મો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે પૂરા ભારત વર્ષમાં નહીં, અન્ય દેશોમાં પણ આજે બીજનો જબરજસ્ત સારું એ સોનલ જગત, સોનલ વિશ્વ ઉમળકાથી શક્તિ ઉપાસકો આજે માનો પર્વ મનાવી રહ્યો. ત્યારે પ્રથમ તો તમારા માધ્યમથી તમામને મઢડા સોનલધામ પરમ પૂજ્ય આઈ શ્રી કંચનબાવતી શુભકામના પાઠવી છે. જય માતાજી, જય સોનલ. ખાસ કરીને કાર્યક્રમો આજથી લઈ અને કાલ સુધીના શું રહેશે? આમ જોઈએ તો હર વર્ષે 1 દિવસનો, પણ આ વખતે 2 દિવસનો રાખવામાં આવ્યો છે. કારણ એ બન્યું કે દર વર્ષે 25-35 હજાર લોકો ભાવિકો વધતા જાય છે. એને લઈને આવનારા સમયમાં ધીમે ધીમે 2-4 વારમાં સમાંતર જ 2 દિવસ થઈ જાય, એટલે છેલ્લા દિવસે ભીડ ન રહીએ, એટલે ખરેખર 2 દિવસના કરવા. આજે પૂર્વ સંધ્યાએ જબરજસ્ત ચારણી સાહિત્યનો કાર્યક્રમ છે. લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, સંતવાણી, બધા દિગ્ગજ કલાકારો ખૂબ હૃદયના ભાવથી ઉમળકાથી સ્વયંભૂ આવી અને કલા પીરે છે. એ જ રીતે આવતીકાલે સવારે એટલે કે પ્રથમ દિવસ સોનલ જન્મોત્સવ 1 જાન્યુઆરી, એ દિવસે 25ની સાલમાં પ્રથમ દિવસ આપણું પણ નૂતન માનો જન્મોત્સવ ઉજવાયો. ત્યારે પ્રથમ મંગળા આરતી 6 વાગ્યાની આરતી, પછી 8:30 વાગે શોભાયાત્રા પછી પ્રસાદી ભોજન, યજ્ઞ પૂર્ણાવતી, રોંઢે રાસ ગરબા બપોર પછી 3 વાગે અને રાત્રિનો જબરજસ્ત કાર્યક્રમ આરંભાઈ રહ્યો છે. ત્યારે ઉમળકાભેર ઉમટે છે. આજે સોનલ જગત મઢડા તરફ ઉમટી રહ્યું છે, તેનો ખૂબ આનંદ છે. આમ તો માતાજીનું જીવન જ એમનો સંદેશ હતો, પણ આઈમાના જીવન ચરિત્ર વિશે થોડો આપનો ભાવ વ્યક્ત કરો. આઈ સોનબાઈમાં એટલે સહજ આઈમાં એ પ્રથમથી જ જન્મથી જ આઈમાં એટલા પ્રભાવિત, 5, 7, 9 વર્ષે તો આઈમાં એટલા પ્રભાવિત પોતાનું જીવન આગવું હતું કે લોકોમાં એમ થાય, આઈમાં કહેતા કે બીજાના હૃદયમાં ફોટા પડે, તમે શુદ્ધ હૃદયથી જીવો. ચારણો અને ચારણેતર આઈમાં જ્યાં ગયા છે, ખાલી ચારણોની ચિંતા નથી કરી, પણ 18 પણ ચારણો સાથે રહેનારા, મળનારા, પોતાને જે મળ્યા એ બધાને આઈમાં એટલો બધા ભાવથી આવકાર્યા. અને એવું કીધું, આમ તો આઈમાને જમાડું બહુ ગમતું. અમારા પરમ પૂજ્ય અમીર બાપુ એટલે આઈમાના બાપુ, અમારા દાદા,
એને પણ શિવ ઉપાસક હતા અને ભક્તિ જબરજસ્ત શક્તિ શિવના ઉપાસક અને અનેક સંતો આવે અહીં મઢડા જમાતું આવે અને પોતે એમાં ખૂબ લાગ્યા રહેતા. એવડી બધી જાગીરી જમીનદાર છતાં પણ પોતાને સંતોની સેવા કરવી બહુ ઉત્તમ લાગતી. આ હરાકડિયા હોનબાઈમાં પણ ખૂબ જતા. હોનબાઈમાંના આશીર્વાદ મળ્યા. એ વડીલો સગાવાલાને એવી ઈચ્છા કરી કે એક દીકરાનો જન્મ થાય, પણ ત્યારે સોનબાઈમાં કીધું કે એક દીકરીનો જન્મ થાય અને પ્રચંડ તાકાતવાળીનું નામ સોનલ આપજે. સોનબાઈમાં એની આઈમાનું નામ સોનબાઈ પડ્યું અને સોનબાઈમાં એવું જાજરમાન જીવન જીવી ગયા કે બીજાને રાહ છે. એની સાથે સાથે બનુમાં બંને બહેનો એ ભક્તિ તરફ મળ્યા અને આઈમાને રસ્તે ચાલ્યા. એવું ચાલ્યા કે આવ્યા ગયાને ટુકડો દેવો, આવકારવા અને સમાજમાંથી કુરેજો તિલાંજલિ પામે એના માટે સઘન પ્રયત્નો કર્યા. શિક્ષણ અને પુરુષાર્થ, આઈમાએ પ્રથમ પુરુષાર્થ પર ભાર. એ સમય એવો હતો, અનેક સમાજો દીધા હતી કે આવી રીતે આમ કરાય, આ કામ આપણાથી ન થાય. ત્યારે આઈમાએ સત્વરે વર્ષો પહેલાં એણે આગમ કરીને કીધું કે ભાઈ આપણે બધું કરવું જોઈએ, હાથે કામ કરો, પાટું મારીને 5 રૂપિયા આવો, પણ પુરુષાર્થ કરો. પુરુષાર્થનો જબર જીવન મંત્ર આપ્યો આઈમાએ. પુરુષાર્થ પછી આઈમાએ શિક્ષણ ઉપર ભાર મૂક્યો કે આવનારા સમયમાં શિક્ષણ નહીં હોય તો સમાજ. બીજી વાત આઈમાએ એ કરતા કે ખરેખર આપણો ચારણ સમાજ કે અન્ય સમાજ વખતો વખત થોડા કે જાજા મળે એનું પરિણામ આવે. સતત મળતું રહેવું અને સમાજના શ્રેય તરફ જવું અને બધાએ બને એટલી સમાજની સેવામાં જોતરાવું, એ આઈમાની ખૂબ ભાવના હતી. ઘણા બધા માનવ મેરામણ આવરી રહ્યું છે અત્યારે, તો ખાલી ટૂંકમાં સોનલ છોરુઓને શું સંદેશ આપશો? હા, આઈમાને જે રાહે આપણને ચીંધો છે, જે દિશા બતાવી છે, એ રીતે આપણે નેક દિલીથી રહી અને સારા એક માનવ બની રહી. આપણે મનુષ્ય તળા અને માનવે ન રહી, દેવ તળા અને માનવશે નહીં, તો એ ઉચિત નથી. આઈમાને જરાય ગમતી વાત નહીં. એટલે આઈમાએ જે સંસ્કારો શીચા છે, સોનબાઈમાં જે આપણને કીધું છે, જે પરાપુરમાં આઈ નાગબાઈમાં થઈ ગયા, આઈ ખોડિયાર થઈ ગયા, આઈ મોગલમાં થઈ ગયા, એવી અનેક અવતાર ઠેઠ હિંગળાજથી હાલી આવી આ ધારા પરંપરા ખૂબ. આઈ રાજબાઈ તમે જુઓ તો ખરા, ઠેઠ દિલ્હીને કાંગરે જાય એવી જગદંબાઓ થઈ, વરવડીથી જેતબાઈ થઈ, અનેક આવ્યો ત્યાં. એમાં એ જગદંબા ચારણોને આવવું એ મોટી શુભ નિશાની છે. વખતો વખત સમયાંતરે અનેક આવ્યો ચારણોમાં અવતરિત થતા જ રહ્યા છે અને આજે એના દાખલા મોજૂદ છે. ખૂબ આભાર, ધન્યવાદ. જય માતા. અહીંયા મઢડા ખાતે બધા બહેનો પણ આવ્યા છે અને ખૂબ ભાવથી માતાજીના ભાવગીતો પણ ગાઈ રહ્યા છે. આપણે એમની સાથે વાત કરશું. ક્યાંથી આવો છો? અમે આવી જોનપુરથી. અમે સેવા કરવા પણ 3 દીથી આવી છે. નટાણે અમે સત્સંગ કરી છે. બધી બહેનો સત્સંગ કરીને માતાજીના ગુણ ગાવું. અમારા માતાજી ઉપર બહુ પ્રેમ છે. આઈમાં પ્રત્યે તમને શ્રદ્ધા છે એની થોડી વાત? અમે બહુ આવી અહીંયા, એમ કે અમારે જઈ મન થાય તો માતાજી આવતા રહી, એમ થાય કે આપણે જાવું એટલે આવીએ. દર્શન કરીને તમને કેવું લાગે? અમને બહુ સારું લાગે છે. અમે ભાવથી અહીં 2-3 દિવસે આવીએ છીએ. અમારું ગામ ચેન્દડા છે, નજીક જ છે. શું કહેશો આઈમાના જીવન ચરિત્ર? એ મારો છોકરો અહીંયા છે, સેવા કરવા છે. 15 વર્ષથી આવીએ છીએ અમે અહીંયા. બહુ જ સારું છે. અમારે સોનલમાનો બહુ પ્રતાપ સારો છે. અમારે આ સોનલમાના પરસા બહુ અપરંપાર છે. સોનલમાના દર્શન બહુ દે છે અમને. અને આ બધે સત્સંગ મંડળ અમે પહેલેથી હકાવીએ છીએ. છેંદેડા ગામની બધે આખું મંડળ છે અમારું છે છેંદેડા ગામનું. અને અમને સોનલમાં માથે બહુ પ્રેમ છે, બહુ ભાવ છે. અને સોનલમાં પરસા બહુ દે છે કે. અને અમે હાલીને આવે તો અમને દર્શન દે છે માર્ગે સોનલમાં. અને બનુમાને બહુ પરસા છે, અપરંપાર છે. તો સત્સંગ કરીએ છીએ અને હવે સત્સંગ માના ગુણગાન કાઢશું ને હાંજ લગી આમ સેવા ભાવ કરશું. અને 2 દિવસ ત્યાં સેવા કરવા બધા આવે છે. અમારા ગામના આવે છે બધા. જય સોનલમાં. ભાષણ કર્યું હતું. સારાની દીકરીઓ છાણમાં હેંદા કરતી હોય ને જોગમાયા હોય. એક મારા બાપુ કહેતા કે લાકડી મારવાનું વદન ન કરાય, ગામ જમાડવાનું કરાય. એક હવાવડી બાઈને હાસવામાં ધર્મ છે. હવે મારા મઢડાને હું દેવું ને હું લેવું, મારે મઢડું ગોખલ્યું કરવું ને મારે ફરી અવતાર લેવું. એ કે તેથી આવ્યા ને તોરાઈને તે 51 ગાડાનો રથ કરીને એને હામ્યા કર્યા. એ કે દીકરાઓ મારા હાટું એટલી કાંઈ કરી કે અરે એ કે તો મારે એ કે આ તો તમે સારા અલાના આયરના દીકરા સુખી રહેજો. એ કે મઢડામાં નકર મઢડામાં પાણો જોવા ન મળતો. આઈમાં એનું કર્યું ને તે દીનો પરસો એટલો દીધો. પછી એને આવીને ઘેર ઘેર પધરામણી કરી બધે. જેને ઓલું કરતા હતા ને એને ઘેર નહોતા ગયા. ને આઈમાં છે ને અમદાવાદ ગયા. એક છોકરો હાવ દવાખાનાથી રજા દઈ દીધી. ને આઈમાં એ કે હવે આ છોકરો સાજો નહીં થાય. પછી આઈમાં એ માથે હાથ ફેર્યો ને સાજો થઈ ગયો. પછી એને
ધરાર શાંતિ ભાઈ તોય કે સતના પારખા ન હોય તારણ નીચે દીકરી એનું સોનલ માં છે નામ એને હરીની હારે લાગે લગની ભજ્યા સીતારામ જૂનાગઢમાં જય નરસિંહે ભજ્યા સીતારામ ને એ નરસિંહની આ કરતાલ બોલે છે રામ રામ મને હરીની હારે લાગે લગની ભજ્યા સીતારામ એક ચારણ નીચે દીકરી એનું બનું આય છે નામ મને હરીની હારે લાગે લગની ભજ્યા સીતારામ મઢડા જઈને સોનલ માએ ભજ્યા સીતારામ ને સોનલ માના ને જા બોલે છે રામ રામ મને હરીની હારે લાગે લગની ભજ્યા સીતારામ તો જોઈ શકો છો તમે કે કેવો અહીંયા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહેનો બધા આઈ સોનબાઈ માના કીર્તન પણ ગાઈ રહ્યા છે. અહીંયા ઘણા બધા બીજા પણ દર્શનાર્થીઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ક્યાંથી આવો છો તમે? અમરેલીથી. માતાજીના દર્શન કર્યા, આજે કાલે બીચ છે, મંદિરનું વાતાવરણ કેવું લાગે છે? બહુ સરસ, બહુ ભાઈઓનું કામ સારું છે બધાનું. તમે શું કહેશો આઈમા વિશે? કેવી શ્રદ્ધા તમારી? આઈમાની તો શું વાત થાય, એના વિશ્વાસ આવ્યા છીએ અમે. આઈમા કેવું લાગે છે દર્શન કરીને? બસ માની કૃપા છે, જે છે એ બધું આ જ છે. જો 5 દીથી સેવા કરવા આવ્યા છીએ આઈને સવી. હવે કાલ બીજના દી પ્રોગ્રામની મજા માણશું. 10 વર્ષનો મારી ઉંમર હતી, 10-12 વર્ષની, ત્યારે માને પગે લાગી અને પડખે બેઠો હતો. સમાજના મારે આવ્યા હતા. તે પછી મને એવી યજ્ઞા હતી કે આપણે જ્યાં સોનલમાંના સમાચાર છે ને અહીંયા જવું છે. પછી તુલાવીથીના સમાચાર છે જુનાગઢ. એટલે એમાં તો બધા પાલિયા સાહેબ, પિંગલસિંહ બાપુ, દુલાભાઈ કાગ એ બધા હાજરમાં હતા. મુરભાઈ જ્યાં છઠ્ઠો વાગ્યો. એટલે મને એમ થયું કે સવારના કે આપણે માને પગે લાગશું અને નજીકમાં આવશે માતાજી. ને તુલાવીથી ચાલુ હતી. એમાં શું થયું કે માં અને વાટ જોતા હતા કે માં બેસે જ છાપડામાં, તો તે પછી આપણે ચાંદી રાખીએ. તો ચાંદીમાં આપણે બેઠા એટલે ચાંદી મંડે મૂકવાની. એટલે પછી ધીમે ધીમે હાથ પડી ગયા કે એને એમ થયું કે છાપડો ઉપડશે કે નહીં ઉપડે. એવું આપણે દેખતો હતો, હું સામે જ હતો. એટલે માય ઉઠી ગયા. ઉઠી ને ફરી આટો માર્યો. ફરી આટો માર્યો ને તો બેક થેલી નાખીને તો કાંટો ઉપડી આવ્યો, છાપડો ઉપડી આવ્યો. એટલે બધે જે કાર બોલ્યા. પછી બધીને હરિહરનું સમાચાર થયા. એટલે હરિહરનો સમાચાર તે બધા જમવા ગયા. અને મેં કીધું આપણે માતાજીને નજીકમાં આવે ને તો પગે લાગશું. એટલે થોડોક છેટા રહ્યા ને તો માએ રૂપ બદલાવી ગયા. એટલે મને તો કોઈ દીકરી મને લાગી બીજી તો પગે ના લાગ્યો. પછી જ્યાં આગળ થોડા કહેલા તો અરે મેં તો આ તો સોનલમાંથી તો પાછળ ગયો. તો ઓરડામાં ગયા માતાજી આરામ કરી દો. તમે અહીંયા સેવામાં આવો છો? હા. કેટલા સમય? 4-5 વર્ષ ત્યાં તો નવરતામાં આવું છું. અને પછી પગે લાગ્યો. મને કે કયો ગામ ભાઈ? મેં તો માં પરોડીએ. તો કે હા પરોડીએ તો આવી ગઈ છે, પણ પડખે બેઠા. અને હું 3-4 વર્ષ ત્યાં બનુમાં આવી ને એ મને કહ્યું હતું કે રોગો માં કરજો સોનલમાં કોઈ દી આવ્યો કે ચૈત્ર મહિનામાં? ત્યાંથી ચૈત્ર મહિના, દર ચૈત્ર મહિના 5-7 વર્ષથી આવું છું. અહીંયા આપણી સાથે જે બધા આ બાપાની છે એ વર્ષોથી આઈ સોનબાઈ માના સ્થાનક સાથે જોડાયેલા છે, સેવા કાર્યમાં પણ આવે છે. બનુમાં જ્યારે અહીંયા હયાત હતા ત્યારે એમની સાથે પણ વર્ષોથી આસ્થાના એક તાતણે સંકળાયેલા છે. બધા સાથે આપણે વાતચીત કરીશું, એમનો ભાવ જાણીશું. શું કહેશો દાદા? આ સોનલ ધામ મઢડાની અંદર બનુમાં હેરે 24 વર્ષ રહેલો માણસ છે. ને જેવું પરસા જોયા, જેવું દેઠું
એવું સોનલમાના સાનિધ્યમાં, સોનલમાના આંગણામાં, સોનલમાના ફરિયામાં આજે 24 વર્ષની વાત હું જેવું જોઈએ એવું કરતું છું. અને બનુમાં એને ખૂબ રિયેલો માણસ છે, ખૂબ હોનબાઈમાંના પરસા જાણેલા છે. આ જૂના ડોહા આવતા તો અહીંયા હોનબાઈમાંના પરસાની વાતો પણ મેં 18 વર્ષ પહેલાં સાંભળેલી છે. એટલે ઘણું માનું છે ને બનુમાં એને રિયેલ છે. અને બનુમાં એ પ્રમાણે તાપણું કરીને મા દીકરો તાપતા તો એ પણ ઘણી વાતો કરેલી છે. એક વખત બનુમાન અમે તાપણું કરીને તાપતા હતા અને બનુમાએ કીધું કે કહેવા હા માં કાંઈ હોનબાઈમાંના સવારે 5 વાગે ઓરડાને હાકર આફડી ઉઘડી જતી. એવા 3 દિવસ બનુમાં કે ઓરડાને હાકર ઉઘડી ગઈ. પછી મેં ચોથે દિવસે રાતે બનુમાને હોનબાઈમાંને બનુમાં કે કીધું કે હે હોનબાઈમાં ઓરડાને હાકર 5 વાગે કાં ઉઘડી જાય, કાંઈ હોય તો મને હરુભરું આવીને વાત. પછી હોનબાઈમાં એક હવનકુંડી છે, ત્યાં આ આંબલીને પીપરો હતા, ના એક રુદ્રાસનું ઝાડવું હતું. અને બનુમાં કે હોનબાઈમાં 5 વાગે આવીને હરુભરું ઊભું ને કે બેન તે મને બોલાવી તો હું આવી અને હાકરું મેં હવારે હું ઉઘડાવી નાખતી હોનબાઈમાં. પછી કે હોનબાઈ બનુમાં કે શું વાત છે બેન, કે મારે આ જગ્યા જાગૃત કરવી. તો બનુમાં કે મને આરતી કરતા નહોતા આવડતું. તો હોનબાઈમાં કે સાણા ઉપર ઘી નાખી અને મારી આરતી કરેલી છે. હોનબાઈમાં કે તારી આરતી મને આવી ગઈ ને જે આ માણસ હિન્દુસ્તાન આખું આવી છે હોનબાઈમાં બનુમાને. આ બે બહેનોની વાતું બનુમાએ મને તાપતા કરેલી છે, એ હું તમને આપું. પછી તું ક્યાંય બેન ફારા કરવા ન જતી, એક દીકરો હું મોકલતી જાય. પછી દેવજીભાઈ હુનારાએ મઢલાદેજી સપ્તાહ કરી 2027માં જે જગન્નાથભાઈ ફોનને આમંત્રણ દેવામાં આવ્યું હતું. અને બનુમાં કે જગન્નાથ મારે બીજ ઉજવવી, હું ફારા કરવા નહીં જ જાતી. અને લોઢિયા પરિવાર જગન્નાથ અમૃતલાલ લોઢિયા એને કીધું કે હોનબાઈમાં બીજ મારી અટાણે હજી પરિવાર બીજમાં ખર્ચો આપે. પછી કે પંકજ મંદિરમાં પંકજભાઈ માં લઈ આવી, કંદોઈમાં કરશનભાઈ, એવું હોનબાઈમાં બોલ્યા હતા હું એક દીકરો મોકલતી જાય તારે ફારા કરવા ના નહીં પડે. એવું આપણે જોઈએ ને બનુમાનું. બાકી તો બનુમાં એને ખૂબ રિયેલો માણસ છે. એના હોનબાઈમાંના સારણો કવિઓ એમ કે હોનબાઈમાં અમારી નાચના ઉપર એવડો ઋણ ચડાવ્યો તો અમારે હોનલના વર્ણન ન કરી એવડો અમારી નાચને માટે હોનબાઈમાં ઋણ કરતા ગયા. ને બનુમાના હોનબાઈમાંના તુલાવિધિ થઈ તો ફોટા પાડવાવાળા એમ કે હોનબાઈમાંને એક હારે 9 રૂપ દેખાતા હતા. આ હોનબાઈના 9 રૂપમાં બતાડવાવાળી હોનબાઈ હું એક માથાવાળો માણસ કેમ વર્ણન કરી શકું ભલામાં. એવડી હોનબાઈ એવડી બોનમાં આપણે નથી અભિમાન કે નથી કોઈ ઓલી તો આ તો રિયલો છે. એટલે તમે થોડુંક મને કીધું એટલે આપણે ન કે એના વર્ણન છેલ્લે પછી બનુમાં કે હોનબાઈમાં કે હવે બેન માગી લે. પછી બનુમાં માગ્યું કે જ્યાં હું ના તું, હું બનુમાં માગ્યું બાપા કે જ્યાં હું ના તું. પછી બનુમાં મોટું રૂપ ધર્યું, એમાં હોનબાઈમાં બાળ રૂપ થઈ અને બનુમાના હૃદયમાં હમાઈ ગયા. પછી સાક્ષાત હોનબાઈ જ હતી બનુમાં. હોનબાઈમાંનું રૂપ બની ગયું. પછી રીધિ અને સિદ્ધિના 2 વસન હોનબાઈમાં બનુમાને આપ્યા કે બેન હું તને રીધિ આપું, તું જ્યાં જાય ને રધી થાય બાપા, હું તારે ફેરી છે. જ્યાં બનુમાં હોય ત્યાં હોનબાઈમાંની રધી દે. પછી સિદ્ધિ બનુમાં બોલે થાય ભવ્ય કામની એ બનુમાં ભાવના કરે તરત સિદ્ધ થઈ જાય જી. ભવ્ય કામની બનુમાં ભાવના કરે તરત સિદ્ધ થઈ જાય જી. કવિ કિસાન કહે બનુમાના પરસાની વિગતે વાતો વસાય. જુઓ બનુ આઈની પ્રભુતાઈ જી. શું કહેશો દાદા, દર્શન કર્યા માતાજીના, કેવું લાગે છે? આપણે તો એવું લાગે છે ભાઈ કે આ બધે ચારણોમાં કલિયુગનો પ્રભાવ થઈ ગયો છે. કલિયુગનો પ્રભાવ થયો એટલે માતાજીને શું થાય છે કે હવે જગાડું નકા બધા આપણે ચારણોનું પતન થઈ જશે. એટલે માએ ફ્રી અવતાર જગતમાં હતી, અવતાર લઈ અને કેળો અમને બતાવી દીધો. હવે જેના કોઈ ભાગ સારા હોય એ લે. અને માતાજીએ કહ્યું હતું કે ભાઈ 3 વસ્તુ પારવાની, જાજી જે પારવાની નથી પણ 3 વસ્તુ ત્યાગ કરવાની. દારૂ કોણ પીએ કે દૈત, માંસાહાર કોણ કરે કે રાક્ષસ, ને એક દીકરીનો પૈસો નહીં, ત્યાગ કરો. આ 3 વસ્તુ ત્યાગ કરે એ મારે સામે ઊભો થાય તો કોઈ ઊભા ન થયા. એટલે મને દલાલનો અનુભવ એટલે મેં કીધું કે પછી 3જી ફેરે માંડી મૂકે માણસ.
ત્રીજે પહેલે બોલે નહીં. પછી તેથી હું ઊભો થયો, હાથ જોડ્યા, એમાં 2 ટક લાભ લીધો માતાજીનો, અને માતાજી હાથ મૂક્યો અને હું બેસી ગયો. કયા ગામથી આવો છો? મામલગઢ. હું મહિના પહેલાં આવ્યો હતો, મારી આંગળીઓ હળી ગઈ હતી, મારે કાપવાની હતી, ડૉક્ટરને બહુ ફેરવા. આમ અહીંયા આવ્યો પછી મારી આંગળી મટી ગયું. મારું કહેવાનું એમ છે કે જુગાર દારૂ વરદી કોઈ કરશે, જે બને માન્ય દેજો. અને માના પર સાતો અપરંપાર નિંદરમાં ઉતેલી માં આપણું કામ કરે. બોલો એટલા મને ભરસા આપ્યા મારી માં. જો આંગળી વળી ગઈ. તમે કયા ગામથી આવો છો? આ બાજુ જો. હા બરાબર. સોમનાથ, ગીર સોમનાથ. રસોઈમાં છે મતલબ. બરાબર. આજે એટલા વર્ષથી આવી અમે, એટલી આપણે પાર કૂપે હા અમારી માટે. નો ધાર્યું કામ થાય અમારી ઘરે, નિંદરમાં બધું કામ થઈ જાય. હા હા 100% પરમ કૃપા છે મારી માને. ઘણા બધા લોકો અહીંયા સેવામાં પણ આવે છે. અને બન્નુમાં તો સ્વર્ગમાં ગયા, પણ હવે ગ્રીસભાઈ છે ને એ તો અમારી નાતનો દીવો છે. જ્યાં લગડ ગ્રીસભાઈ છે ને એ અજવારો કરીને સ્વર્ગમાં, અમે તો કહીએ કે ગ્રીસભાઈ જાય નહીં, અમર રહીએ નહીં. ગ્રીસભાઈ તો હવે એને બુદ્ધ ભગવાન કહીએ તો બુદ્ધ ભગવાન છે, અને ગ્રીસભાઈ કહીએ તો ગ્રીસભાઈ છે. ચારણનું નામ ઉજળો કીધો. તો તમે જોઈ શકો છો કે સોનલ બીજ નિમિત્તે અહીંયા જો મેળો પણ ભરાય છે, રાઇડ્સ પણ છે, એટલે બાળકોને પણ અહીંયા ખૂબ મજા આવે એ પ્રકારનું આખું વ્યવસ્થા બધી છે. અને ભવ્ય જે કાર્યક્રમ દર સોનલ બીજનું જે આકર્ષણ હોય છે કે ગુજરાતના બધા નામાંકિત કલાકારો અને એટલા બધા માણસો હોય કે બધા કિલોમીટરો સુધી ચાલી અને આ કાર્યક્રમમાં આવતા હોય છે. તો હું તમને એ ડોમ બતાવી દઉં, જે આખી વ્યવસ્થા છે. આ વિશાળ ડોમ અહીંયા બનાવવામાં આવ્યો છે, અને આવતીકાલે સોનલ બીજના રાત્રે ભવ્ય અહીંયા લોક ડાયરાનું આયોજન કરવામાં આવશે. તો આખો જ ડોમ હું તમને બતાવી દઉં છું. લાખોની સંખ્યામાં માણસો અહીંયા બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો. બંને બાજુ છે તે LED પણ લગાવવામાં આવ્યા છે, જેથી છેક સુધી માણસો છે તે કાર્યક્રમને નિહાળી શકે. ઘણા બધા લોકો અહીંયા તૈયારી કરી રહ્યા છે, અને કહેવાય કે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે અહીંયાથી એન્ટ્રી અને આ સમગ્ર જે વ્યવસ્થાઓ છે અહીંયા ચાલી રહી છે. આવતીકાલે અહીંયા ભવ્ય સંતવાણીનો પણ કાર્યક્રમ યોજાશે, એમાં પણ અવર રાજકોટ આપને બધી માહિતી આપશે. આ મેઇન સ્ટેજ તરફ આપણે જઈ રહ્યા છીએ. સાઉન્ડની પણ બધી વ્યવસ્થાઓ અહીંયા ગોઠવાઈ રહી છે. અત્યારે જ મઢડામાં જે મહેમાનોનું આગમન છે તે શરૂ થઈ ચૂક્યું છે. અહીંયા આ વિશાળ સ્ટેજ જે છે એ હું તમને બતાવીશ. આવતીકાલે જે અહીંયા ભવ્ય લોક ડાયરાનો જે કાર્યક્રમ યોજાવાનો છે, ખાસ કરીને એની જે તૈયારીઓ છે તે ચાલી રહી છે. આ મેઇન જે સ્ટેજ છે જેમાં એકદમ વચ્ચે જ આઈ સોનલમાની છબી છે, એક બાજુ આઈ શ્રી બનુમાની અને આઈ શ્રી કંચનમાં કે જે હાલ મઢડાના જે મહંત છે એમની છબી છે. અને આ અદ્ભુત જે ડોમ બનાવવામાં આવ્યો છે, લાખોની સંખ્યામાં આવતીકાલે ભવ્ય લોક ડાયરો જે છે તે અહીંયા યોજાવાનો છે, જે ખાસ કરી અને સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે. કેમ કે મઢડાનો જે લોક ડાયરો હોય છે એમાં અનેક નામાંકિત કલાકારો પણ આવતા હોય છે. તમે જોઈ શકો છો કે અહીંયા સાઉન્ડનું જે ફિટિંગ છે એ પણ હવે કરવામાં આવી રહ્યું છે. અને બીજી તરફ સામેની સાઈડ જે છે તે પ્રસાદની વ્યવસ્થા પણ અહીંયા ખૂબ ભવ્ય રીતે હોય છે. તો એ બધી જ માહિતી અમે અવર રાજકોટના જે યુટ્યુબ ચેનલ છે એના મારફત આ લોક ડાયરાની પણ તમામ જે પડેપડની અપડેટ છે આપના સુધી અમે પહોંચાડવાના છીએ. સોનલ બીજ નિમિત્તે હજારો લાખો શ્રદ્ધાળુઓ છે એ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારથી પણ અહીંયા આવવાના હોય છે. ત્યારે
મહાપ્રસાદનું પણ આયોજન હોય છે અને પ્રસાદ બનાવવાની જે રસોડાની કામગીરી છે એ પણ અત્યારે ધમધમી રહી છે. તો એની તમામ માહિતી પણ હું અહીંયા તમને આપવાનો છું, કેમ કે રસોઈ સતત 5 દિવસથી રસોડું ચાલુ પણ છે અને આવતીકાલે જે શ્રદ્ધાળુઓ આવવાના છે તેના માટે મહાપ્રસાદનું પણ આયોજન છે. આવતીકાલે સોનલ બીચ છે, શ્રદ્ધાળુઓ પણ આવી ગયા છે. પ્રસાદની કેવી તૈયારીઓ છે? પૂરેપૂરી સાહેબ. અંદાજે અમે 70-80 હજાર માણસની ફૂલ તૈયારી કરેલી છે જી આવતીકાલ માટેની. અત્યારે આજે બપોરે 5-1 હજાર માણસે પ્રસાદ લીધેલો. આજે સાંજે 7-8 હજાર માણસ પ્રસાદ લેશે. આવતીકાલે બપોરે 40-50 હજાર માણસ પબ્લિક પ્રસાદ લેશે. આવતીકાલે રાત્રે 30-40 હજાર માણસ પબ્લિક પ્રસાદ લેશે. જી આવતીકાલે પ્રસાદમાં શું મેનુ? બુંદી, ગાંઠિયા, દાળ ભાત, શાક ને રોટલી. જી આપ પણ ઘણા સમયથી અહીંયા જોડાયેલા છો? 31 વર્ષથી. બરાબર. કેટલા લોકો કામ કરે છે ને કેવી? અત્યારે મારો 32 જણાનો સ્ટાફ છે. જી અમે વેરાવળથી આવીએ છીએ. બરાબર. માતાજી પ્રત્યે આપની શ્રદ્ધા અને થોડું એની કૃપાથી તો બધું તરીએ છે સાહેબ. જી એની જ કૃપા છે બધી. જી બધી સોનલ કૃપા જ છે, બનુમાની કૃપા છે, અઢળક કૃપા છે. અને જે દર્શકો નિહાળે છે શું કહેશો આપ? આવતીકાલે આવો સંદેશો. અરે માની કૃપાથી બધા દેશ વિદેશ પરદેશથી આવે છે. બધા મંદિરે વાહિંદા કરવા પરદેશથી, આફ્રિકાથી, દુબઈથી આવે. જી આજે માના દીકરા ક્યાં ક્યાં પડ્યા છે. જી જી. સોનલ બીજનો તહેવાર આવતીકાલે અને જોરશોરથી તૈયારીઓ છે તે મઢડામાં ચાલી રહી છે. આમ તો ગમે એ આયોજન હોય તો એમાં સૌથી મોટો કોઈનો જો ફાળો હોય તો તે સ્વયંસેવકો કે જે તે જગ્યા સ્થાને તેમની આસ્થા જોડાયેલી હોય અને કોઈ પણ સ્વાર્થ વગર સેવા કરતા હોય તો સોનબાઈમાનું ધામ અને અહીંયા મારી પાછળ આ બધા ઊભા છે, આ બધાની ખરા અર્થમાં મહેનત, આ માતાજીના અવસરને અતકેરો કરવામાં ઘણી બધી મહેનત એમની હોય છે અને એમની ક્યાંય વાત કોઈ કરતું પણ કદાચ ક્યારેક નથી હોતું. પણ આપણે આજે એમની સાથે વાત કરશું. આપણી સાથે છે, શું નામ તમારું? મારું નામ ભીમભાઈ. કેટલા વર્ષથી મઢડાની આ જગ્યા સાથે જોડાયેલા? અમે જલમ અમારો અહીંયા. બરાબર. હા જલમ અહીંયા હોનલમાનો જલમ અમારે અહીંયા. હોનલમાં અમને રમાડેલા બહુ. બરાબર. ખંભે બેહાડીને અહીંયા રમાડીને અમારી વાડી મૂકવા આવતા. એટલે તમને સાંભળે આમ? હા 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 પૂરી રીતે. બરાબર. એ સમય કેવો હતો? પછી મઢડા સાથે તમારી જોડાયેલી સેવા અને કાર્યો અને વાતો? અમે નાનપણથી સેવામાં જોડાઈ ગયેલ છે અહીંયા. બરાબર. આઈમાં પ્રત્યે કેવી શ્રદ્ધા તમને? કાઢી એમાં કઈ ઘટે નહીં. હજી એમને લાગે કે માં અમને બોલાવે બરકેશ કે અહીંયા આવો દીકરા આવો જોડાવો. તમે શું કહેશો? અમે તો મારું ગામ મઢડા અને અમે તો એસટીમાં સર્વિસ કરીએ છીએ અને આ 14 વર્ષથી એસટીમાંથી રજા લઈ અને 5 દિવસ અહીં સેવા કરીએ છીએ. અને સ્વયંસેવકો એટલા આવે છે, 12 ગામ છે કે અમને કામમાં સોંપો, અમને કામમાં રાખો. એટલા સ્વયંસેવકો આવે કે માતાજીની કૃપાથી કે અહીં કોઈ માણસોની ઘટ જ નથી આવતી. આપણે એમ કહીએ કે સતત અહીં ઊભા રહીએ તો સતત ઊભો રહે. અમારા સ્વયંસેવકો ગામ જોનપુર છે, મુડિયાસા છે, મઢડા છે, પછી આજુબાજુના બધાય ગામ છે. એટલા સ્વયંસેવકો આવે કે માની મિનિટમાં આપણે એમ કહીએ કે આ થાળીઓ ધોઈ નાખો, થાળીઓ પણ ધોઈ નાખે. અને કોઈ નિસ્વાર્થ ભાવે હાવ સેવા જ કરવાની એમ. અને બધાય ખેડૂતના દીકરા છે, સતત બધાને કામ છે. પણ 5 દિવસ બધા કામ મૂકીને જ અહીં ઊભે છે. સતત બધાય એવા છે. આઈમાના પ્રસંગો આપણે સાંભળી તો માતાજીને અહીંયા એમના છોકરાઓ આવે તો એટલો અનેરો આનંદ એ વખતે પણ એમને થતો. અત્યારે કેવો હરખ છે કાલે સોનલ બીચ? ના હરખ તો અમને ખૂબ જ છે ને. હરખ છે ત્યારે તો અમે બધા ભેગા થયા છે અને અમે મહેનત કરીએ છીએ. માતાજીના પ્રસંગમાં અમને હિંમત કેમ ન હોય? અમને ખૂબ જ સરસ હિંમત છે બધાને. અમને એવી મજા આવે છે કે આપણે આયોજન એવું કરીએ સરસ કરીએ અને વરસદારે એવું થાય છે. કોઈ વસ્તુની અમારે ઘટ નહીં, કોઈ તકલીફ નહીં, કોઈ માણસોની કોઈ બાબતની કોઈ હેરાન નથી થતું. કોઈ બુઢા માણસો હોય કોઈ દી હેરાન નથી થયા. એટલો માતાજીનો અહીંયા એવો ભાવ જ એવો છે ને માણસને ઉત્સાહ એવો છે કે આપણે મંદિરે એક ફેરી જલમભૂમિએ મઢડા જઈએ. મેન જગ્યા મઢડા માતાજીની હોનબાઈમાંની. અને માતાજી મેન જ અહીંથી, પછી તો આપણે બધે મંદિર છે અને બધે પ્રસંગ ઉજવાય છે પણ મેન સ્થળ મઢડામાં માતાજીનો. તમે શું કહેશો? કેવું લાગે? પેલા તો જય હોનલમાં
કારણ કે આ છે ને એક અમારા માટે તહેવાર છે. બધાને જન્માષ્ટમી આવે, કોઈને હોળી ઉતાસળી દિવાસો, અમારો સાચો તહેવાર આ છે મોટી હોનલ બીજ. ને મોઢવાડા સિસડી ત્યાંથી પણ સ્વયંસેવકો દર વર્ષે અમે આવીએ. અત્યારે અમે ભૂગા તો 130 કિલોમીટર કાપીને આવ્યા, કારણ કે અમારે એક આ તહેવાર છે. અને આના માટે 2 લાઈન મેં લખી છે કે અપાર આશીષ આપ જેવું ઓઢણું આય, અપાર આશીષ આપ જેવું ઓઢણું આય, 18 વર્ષની આય, જય મારી હોનબાઈ. આ ઈ જગ્યા બોલો સોનલ માત કી જય. શું કહેશો દાદા તમે? અમે કોઠડી છે, કોઠડી પહેલેથી અમે જ આવીએ અહીં. બરાબર. અમે માતાજીની સેવા કરીએ. મુડિયા સાહેબ અમારું ગામ છે મઢડા. અમારું ગામ તો બેનું એક જ છે. અને બાકી તો હોનભાઈ અમારે તો 3જી પેઢી છે. અમે નાનો હતો ત્યારે હોનભાઈ માં અમારી વાડી આવતા, મારા પપ્પા પાસે. ત્યારે એનો તહેવાર એવો હતો, ત્યારે પાટલું બુસ્કોટ પહેરીને ઘોડીમાંથી આવતા, પાછા આવતા સારાનો ડ્રેસ પહેરે માતાજી. એવી એની કૃપા હતી. અને અમારે 3જી પેઢી છે. બાકી તો જો બધા ભાઈઓની ઘોડે હળી મળી ગામડાના બધા લોકો અને સેવા કરીને. બાકી આ હોનભાઈમાં હરુભરું જવાબ આપે જે તમે સમરો જવાબ આપે છે. એટલે અત્યારે તો આ યુગમાં કળિયુગમાં તો કંચનમાં છે ને સાક્ષાત માતાજી છે. તમે જે સમરોય તમને હાજર, જે સમરોય હાજર. બાકી જો બધા ભાઈઓ હારે હળી મળી ખાહે પીએ આનંદ કરીએ. બાકી આવો તહેવારનો હરખ અમને આવતી આ બીજ હોઈ જશે ને, આવતી બીજનો હરખ થઈ જાય. હવે પાછી ક્યારે સોનલ બીજ આવે, ક્યારે સોનલ બીજ આવે. બોલ સોનલ માતા કી જય. આવતીકાલે સોનલ બીજ છે. આ બધા સ્વયંસેવક ભાઈઓ બધા આપ છો, કેવો ભાવ છે? અમારે હોનભાઈ માની અપાર શક્તિ છે મઢડા ગામ અને આજુબાજુના ગામ ઉપર. અમે એક સ્વયંસેવકનો કહીને 10 હાજર થાય. એટલે માની અપાર શક્તિ છે. મારું મઢડા અહીંના જ છો તમે? કેટલા સમયથી અહીંયા આવો છો, સેવા કરો છો અને કેવો ભાવ માતાજી? અમે વર્ષોથી અહીંયા જ રહીએ અને માતાજીના મંદિરની બાજુમાં જ રહીએ. અને માતાજીના હિસાબે જ અમારે આ બધું છે. માતાજી જે તે સમયે માતાજીના પેલા ફૂલ પધરાવા ગયા ને તે મને 1.5 મહિનાનો મૂકીને મારી માએના પહેલાં જાત્રા 1.5 મહિનો થઈ ગયા. અને માતાજીનો ખરેખર હાથ ગણીએ ને તો અમારા ગામ ઉપર બધી રીતે એમ છે. અમારા ગામની કોઈ પણ એવી કેપેસિટી નથી કે એટલી વસ્તુ હોય એમ. અમારા ગામમાં જોઈએ તો 90-1000 મકાન છે બરાબર, તો કમસે કમ 1-2 મોટરસાઇકલ હોવી જોઈએ. અમારા ગામમાં 3-4 મોટરસાઇકલ ઘરે ઘરે. આ માતાજીના પરસર નહીં છે. અમારા ગામની કોઈ આવી વસ્તુ કેપેસિટી જ નથી એમ. આઈમાંથી ગામ ઉજળું છે. અને માતાજીના હિસાબે જ અમારે આ બધું છે. એનું કારણ છે કે આજે આ જે જમીન છે એ આ રામબાપાએ આપેલી છે. અને રામબાપાને કીધેલું જ હતું એને. રામબાપા એકલા હતા ને એના આઈમાએ જમીન એને આપી દીધી. આ જે જમીન છે ને એ આઈમાને રામબાપાએ આપેલી છે. રામબાપાના આઈમાએ જે તે સમયે કીધું હતું કે ભાઈ તું એક છે તારા 21 થાય. જે છેલ્લો છોકરો છે ને એ છોકરો 21 થાય. હાલમાં છે, હાલમાં સબૂતમાં છે 1 દીકરા રામબાપા જોગલના. અને એની ઉપસ્થિતિ છે અત્યારે હાલમાં. ને આ ગામ ઉજળું હોય તો આ સોનલ થકી એને વરદાન આપ્યું હતું કે હું ગમે ત્યારે જઈશ કે હઈશ ગામનું ગોકળિયું બનાવીશ. એટલે હાલમાં ગોકળિયું છે બોલ્યા હતા. આઈમાનું વરદાન છે ને એ બધું બની ગયેલું છે. અમારું મૂળ ગામ કણજરી ને મારા બાપા છે ને અહીંયા મારા મામા ઘેર આવ્યા અમે. હું મારા મામાને ઘરે છું બરાબર. તો એ તો ન આવતા ને પહેલાં નાઈમાં કીધેલું હતું કે તું ગામમાં મોટો ખેડૂત થાય તું મઢડા આવતો રહે. નાઈમાં નહોતા ધરાર લે અમારા બાપાને. અને મારા બાપા અત્યારે એકના એક હતા. મોટા ખેડૂત મારા બાપા જ ગણાતા. ભલે જમીન બીજા પાસે વધારે પડી, 2 ભાઈ હોય એટલે ઓછી થાય. મારા બાપા પાસે 70-80-90 વીઘા જમીન. અને આઈમાં છે ને જે બોલતા હતા ને એ બધું આમ તો બધાને ખબર જ છે એમ કે જે આઈમાં બોલ્યા ને એ થયું એમ. અમારા ગામમાં 1 કિલો બટેટાઈ ન મળે ભાઈ. આજથી 30 વર્ષ પહેલાં તમે મહેમાન થઈને આવો ને તો મારે તમને ચોખવટ કરવી પડે. તમે જઈ આવો તો તમારે જે ખાવાનું હોય શાક લઈને આવજો. અમારા ગામમાં શાક નહીં હોય. હા, અમારે સમય હતો એવો સમય. અત્યારે અમારા ગામમાં જો જે જોતું એ મળે. અને તમે દિલ્હીને જ આપે જઈને મઢડાનું નામ જો ને તો ન્યાય તમને ઓળખે. આ હોનલનો પ્રતાપ, આ હોનલનો પ્રતાપ છે આવો. ના રૂબરૂ થયો ને હજી થાહે ને થાતું આવે. દેવાજ પંડિતના આગમ હતા એવા જ હોનભાઈ માની વાણી છે બધી. 51 આદેશ છે, 51. એમાંથી ખાલી 4 પાડે ને 4 તો એ દીકરો દુઃખી ન થાય એટલી ખબર છે અમને. અમે તો નાનેથી સડીયું પહેરતા ને ત્યારથી જોતા આવીએ ને જોઈએ છે ને હજી જોઉં. જય હોનલ. આવતીકાલે સોનલ બીજ છે, તમે પણ અહીંયા સેવામાં હોવ છો, કેવો ભાવ માતાજી પ્રત્યે ને આવતીકાલનો અવસર કેવો રહેશે?
આવતીકાલના 101માં સોનલ બીજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ગયા વર્ષે 100મી શતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો, આજ વખતે 101મો છે. તો અમને એમ થાય છે કે હજી કાલે જ આ ગયો હોય એવું લાગે છે, પરંતુ આજુબાજુના 20 ગામની અંદર આ સોનલમાના શતાબ્દી મહોત્સવમાં આજુબાજુના 20 ગામના સ્વયંસેવકો ભાગ લે છે. પછી પ્રસાદીનું આયોજન એવડું હોય છે, પછી રસ્તામાં જે કાંઈ માણસો આવે છે એને પાર્કિંગની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવે છે. અને આજુબાજુના દરેક ગામના અને બહારથી પણ અનેક જિલ્લાઓમાંથી માણસો, લાખો માણસો અહીંયા આવી અને પ્રસાદી લે છે અને આઈમાને આંગણે આવી અને ખૂબ ધન્યતા અનુભવે છે. આઈમાના જીવન વિશે અને જે લોકોની અહીંયા શ્રદ્ધા જોડાયેલી છે, આખા ગુજરાતમાંથી, ગુજરાત બહારથી પણ લોકો આવે છે, શું કહે? આજના અહીંથી એમપી સુધીનો માણસ છે. અમે હાંજના બેઠા હતા ત્યારે એમપીના માણસો પણ અહીંયા હતા. તો આખા ભારતની અંદરથી અને બહારથી પણ, વિદેશમાંથી પણ અહીંયા આઈમાના સાનિધ્યમાં માણસો આવે છે અને ખૂબ ધન્યતા અનુભવે છે અને ખૂબ શ્રદ્ધાથી એ લોકો અહીંયા કાર્ય કરે છે. વાહ, ખૂબ સરસ. એકવાર આપણે જયકારો આઈમાનો બોલાવી દે. બોલ શ્રી સોનલ માત કી જય. બધાનો ખૂબ ખૂબ આભાર.